રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચના ડીસીબી પોલીસ સ્ટેશનમાં એક લૂંટનો ગુનો દાખલ થયો હતો. એ ગુનામાં હકીકત એવી હતી કે એક એસપી આંગડિયા પેઢી છે જે સોની બજારમાં આવેલી છે. એમના બે કર્મચારીઓ સાથે આ બનાવ બન્યો હતો. અ, એક એસપી આંગડિયા પેઢીના જે માલિક છે એમને દુબઈના કમિશન એજન્ટનો ફોન આવ્યો હતો. એમના એક માણસને ત્યાં દુબઈમાં 50 લાખ રૂપિયાની રિક્વાયરમેન્ટ છે અને એક ઇન્ટરનેશનલ નંબર એમને આપ્યો હતો અને આ નંબર ઉપર એમને સંપર્ક કરી 50 લાખ રૂપિયા અહીં રાજકોટથી મેળવવાના હતા અને પછી દુબઈ ટ્રાન્સફર કરવાના હતા. તો આ કામે જે ફરિયાદી વિરલ વ્યાસ અને એમના એક સાથી કર્મચારી બજરંગવાડી વિસ્તારમાં ગયા હતા કલેક્ટ કરવા માટે. ત્યાં એમની સાથે એક ગુનાહિત કાવતરાના ભાગરૂપે એમને BMW કારમાં બેસાડવામાં આવ્યા હતા અને ત્યાં રૂમાલમાં વીંટી એક હથિયાર એમને બતાવવામાં આવ્યું હતું અને એમનો મોબાઈલ ફોન લૂંટી લઈ અને એમને પાસે સ્પીકર પર રાખી ખોટી કબૂલાત કરાવી હતી કે અમને 50 લાખ રૂપિયા મળી ગયેલ છે. જેથી એસપી આંગડિયા પેઢીથી દુબઈ 50 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી દેવામાં આવે અને ખરેખર રૂપિયા એમને આપ્યા નહોતા. તો એ રીતે લૂંટના ગુનાને અંજામ આપ્યો હતો અને એ ગુનાના કામે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શબ્બીર ઉર્ફે જાબર સિદ્દીકભાઈ જુનેજા તેમજ તોફિક ઉર્ફે પહેલવાન ઉર્ફે બાવો શેખ આ બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને સાગર વ્યાસ નામના જે આરોપી છે જે દુબઈ ખાતે સેટલ છે એને વિરુદ્ધ એલઓસી જારી કરવાની પ્રક્રિયા કરવામાં આવી છે અને એના વિરુદ્ધ અન્ય કાયદાકીય કાર્યવાહી. આ બે પૈકી શબ્બીર ઉર્ફે જાબર સિદ્દીકભાઈ જુનેજા વિરુદ્ધ 4 ગુના દાખલ થયેલા છે, જેમાં એક અટેમ્પ્ટ ટુ મર્ડરનો ગુનો છે, એક આર્મ્સ એક્ટ હેઠળનો ગુનો છે અને 2 જુગારધારના ગુના છે. આ જે બે આરોપી હતા એ વિરલ વ્યાસ જે ફરિયાદી છે આંગડિયા પેઢીના કર્મચારી છે અને એમની સાથે જે સહકર્મચારી હતા બંને ભોગ બનનારને BMW કારમાં બેસાડી હથિયાર બતાવી એમનો મોબાઈલ ફોન લૂંટી લઈ અને એમની પાસેથી ખોટી કબૂલાત અપાવી હતી કે અમને 50 લાખ રૂપિયા મળી ગયેલ છે અને આ કામે ખોટી કબૂલાત અપાવવાના કારણે એમને જે આરોપી છે એમને કમિશન આપવામાં આવ્યું હતું અને એના કારણે જ અહીં ખોટી કબૂલાત અપાવી અને 50 લાખ રૂપિયા ત્યાં